તો હવે મોરબી સિરામિક ઉદ્યોગે લીધો છે મહત્વનો નિર્ણય। તુર્કીના પાકિસ્તાન પ્રત્યેના વલણથી મોરબીના ઉદ્યોગકારો પણ નારાજ જોવા મળ્યા છે અને તુર્કી તેમજ અઝરબૈજાન સાથે વ્યાપાર બંધ કરવાના નિર્ણય પર વિચારણા કરવામાં આવશે। પાકિસ્તાનને ટેકો આપનારા બંને દેશોનો બોયકોટ કરવામાં આવી શકે છે। મોરબી સિરામિક ઉદ્યોગ દર વર્ષે 100 કરોડનું એક્સપોર્ટ કરે છે અને બંને દેશોમાં એસોસિએશન ટાઇલ્સ મોકલવાનું બંધ કરવામાં આવશે। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો, જેને લઈને ભારતભરમાં તેને લઈને વિરોધ જોવા મળ્યો છે। તો ભારત વિરોધી વલણના કારણે મોરબી સિરામિક ઉદ્યોગે તુર્કી અને અઝરબૈજાન સાથે વ્યાપાર બંધ કરવાની તૈયારી દર્શાવી છે। મોરબીથી તુર્કી અને અઝરબૈજાનમાં વર્ષે 100 કરોડ રૂપિયાની સિરામિક પ્રોડક્ટની નિકાસ થતી હોય છે। સિરામિક એસોસિએશનના પ્રમુખ દેશ હિતમાં બંને દેશમાં નિકાસ ન કરવા નિર્ણય લેશે। સિરામિક એસોસિએશન દ્વારા એક વિચારણા એવી કરી કે જે અત્યારે તુર્કી અને અઝરબૈજાનમાં અંદાજે વાર્ષિક 100 કરોડની જે નિકાસ થાય છે એ નિકાસ ઉપર અમે બોયકટ કરવાનું વિચાર કરીએ છીએ। અમારા એક્સપોર્ટરો સાથે ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અમે તુર્કીનો વિરોધ કરીએ છીએ। અઝરબૈજાન અને તુર્કી જે દેશ છે એ જો પાકિસ્તાન જેવા આતંકવાદી દેશને સપોર્ટ કરતા હોય તો અમે અત્યારે સિરામિક એસોસિએશન દ્વારા અમારા ઉદ્યોગકાર દ્વારા તુર્કીનો અમે બોયકોટ કરી છીએ। આના માટે અમે અમારા જે એક્સપોર્ટરો છે જે તુર્કીમાં એક્સપોર્ટ કરે છે એની સાથે ચર્ચા વિચારણા કરીને તુર્કીની અંદર જે અમે માલ એક્સપોર્ટ કરી છીએ એ અમે એના માટે આગળ શું કરવું એના માટે વિચારણા કરશું।